ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ બધાને. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે પ્રોટીનથી ભરપૂર સુપર હેલ્ધી ટેસ્ટી રેસીપી બનાવશું, એ પણ ના દહીં, સોડા કે ઈનો વગર. તો સવાર સાંજ માટે બનાવો કે બાળકોના લંચ બોક્સ માટે એકદમ ઝટપટ ઘરમાં જ રહેલી થોડી વસ્તુથી બની જાય છે અને નાના મોટા બધાને ખૂબ પસંદ આવે તેવી રેસીપી આ બને છે. અને સારી વાત તો એ છે કે તમે આને એકવાર બનાવી અને 1 મહિનો સુધી એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે અડધો કપ જેટલા મગ લીધા છે. તો જો મગને મેં 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે રાત્રે પણ પલાળી શકો છો અને સવારે તમે આનો નાસ્તો સવારે કે બપોરે કે સાંજે ગમે ત્યારે તમે બનાવી શકો છો. તો જો ટાઈમ ન હોય તો 2 કલાક પલાળશો તો પણ મગ સરસ એવા પલળી જાય છે. અને મગની જગ્યાએ તમે અહીંયા મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો. તો જો હવે મગનું આપણું 2 થી 3 પાણીથી આપણે સરસ એવા વોશ કરી લીધા છે અને પછી આપણે બધું એનું પાણી નિતારી અને એક મિક્સર જારમાં આપણે મગને લઈ લેવાના છે. અને હવે આપણે એમાં 2 નાની સાઈઝની ડુંગળી એડ કરશું. તો જો ડુંગળી મોટી હોય તો એક એડ કરવાની છે, બાકી તમે અહીંયા મારી જેમ જો નાની હોય ડુંગળી તો 2 એડ કરી શકો છો. તો જો અહીંયા ડુંગળીને આવી રીતે રફલી મોટા મોટા પીસીસ કરી અને આપણે એડ કરી દીધી છે. સાથે જ એક નાનો ગાજરનો ટુકડો લીધો છે. જો ગાજર અવેલેબલ હોય તો એડ કરવાનું છે, બાકી તમે સ્કીપ કરી શકો છો. તો આ નાસ્તાને આપણે જેટલો બને એટલો હેલ્ધી બનાવવાનો છે, એટલા માટે આપણે અહીંયા હેલ્ધી એવી બધી જ વેજીટેબલ્સ એડ કરવાના છીએ. અત્યારે તો હું ગાજર અને ડુંગળી 2 એડ કરું છું. તમે આમાં તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. અને સાથે જ અહીંયા થોડો ટુકડો આદુનો, એને પણ મેં ઝીણું કટ કરીને મિક્સર જારમાં એડ કરી દીધો છે. અને 2 લીલા મરચા, એને પણ આપણે મોટા ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો જો અહીંયા હું 2 મરચાનો ઉપયોગ કરું છું. તમે અહીંયા તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાય છે એ પ્રમાણે મરચા લઈ શકો છો. અને હવે આપણે એમાં થોડી લસણની કળીઓ એડ કરી દેવાની છે. તો લસણ અને ડુંગળી એડ કરવી ઓપ્શનલ છે. જો તમે ખાતા હોય લસણ ડુંગળી તો એડ કરી શકો છો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. અને આમાં જો બહુ વધારે જરૂર લાગે તો જ 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરી અને આપણે આને આવું પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા દરદરું એવું મેં આને પીસી લીધું છે. તો આટલું દરદરું પીસશો તો ચાલશે, પણ આનાથી વધારે દરદરું આપણે નથી પીસવાનું. જેમ બને એમ આપણે આને ઝીણું પીસીને તૈયાર કરવાનું છે. તો જો હવે બધી પેસ્ટને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેવાની છે. અને હવે આપણે એમાં બાકીના બીજા મસાલા એડ કરશું. તો મસાલામાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે. અહીંયા અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરેલી છે. અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો જો અહીંયા આગળ આપણે ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરવાના છીએ, એટલે મીઠું આપણે એ પ્રમાણે થોડું વધારે જ એડ કરવાનું છે. અને હલકું એવું મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલો છે, કારણ કે આપણે લીલું મરચું એડ કરેલું છે. અને નાસ્તાનો કલર એકદમ સરસ આવે એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે. અને 1 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દેવાનું છે. આ બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. તો જોઈ શકો છો તમે આપણું જે આ મિક્સર આપણે બનાવ્યું છે એમાં પહેલાં આપણે થોડા મસાલા એડ કર્યા હતા જ્યારે પીસ્યું હતું આપણે ત્યારે, અને બાકીને આપણે અત્યારે એડ કરી દીધા. અને વધારે આપણે આમાં કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી, તો પણ આપણો નાસ્તો એકદમ ટેસ્ટી એવો બને છે. અને અહીંયા 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ મેં લીધો છે. જે આપણે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટ આપણે અહીંયા લઈ લેવાનો છે. અને જરૂર લાગે એમ થોડો થોડો એડ કરતું જવાનું છે. અને એક મીડિયમ સોફ્ટ એવો આપણે આનો લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો લોટ આપણે બિલકુલ કઠણ નથી બનાવવાનો, એ વાતનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. નોર્મલ આપણે જે રોટલી માટેનો લોટ બનાવતા હોઈએ એવો લોટ બનાવવાનો છે, અથવા તો એનાથી થોડો ઢીલો લોટ બનાવશું તો પણ ચાલશે. તો જો અહીંયા જરૂર લાગે એ પ્રમાણે હું લોટ એડ કરતી જાઉં છું અને આપણે આનો એક સોફ્ટ એવો લોટ બનાવીને રેડી કરી લઈશું. તો આ નાસ્તો છે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે કે બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો સાંજે ક્યારેક જમવામાં શું બનાવવું એ ન સમજાતું હોય તો સાંજના જમવામાં પણ તમે આ પરાઠા છે એ બનાવીને રેડી કરી શકો છો. અને સાથે જ સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, કારણ કે એકદમ હેલ્ધી એવા પરાઠા બને છે ને સાથે ટેસ્ટી પણ બને છે. તો જો અહીંયા લોટ ઉપર આપણે હલકું એવું ઓઇલ લગાવી દીધું છે અને લોટને સરસ એવો આપણે મસળી લીધો છે. તો નોર્મલ આપણે જે રીતે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ જ રીતે આપણે અહીંયા લોટ બાંધીને તૈયાર કરેલો છે. બસ એનાથી હલકો એવો આપણે આને સોફ્ટ રાખેલો છે. તો ચાલો હવે લોટને આપણે અહીંયા એક પ્લેટમાં લઈ લીધો છે અને ફરી પાછો આપણે એને હલકો એવો
મસળી લેવાનો છે. તો જો લોટને આપણે રેસ્ટ આપવાની કોઈ જ જરૂર નથી. બસ હલકો એને મસળી અને આપણે એમાંથી જેટલા પરાઠા અને જેટલો આપણે આ એક લોટ બનાવ્યો છે એમાંથી આપણે 2 નાસ્તા બનાવીને તૈયાર કરવાના છે. તો આ સારી વાત આ નાસ્તાની એ પણ છે કે એક જ લોટમાંથી તમે 2 નાસ્તા બનાવી લેશો, એ પણ નાના અને મોટા બધાને પસંદ આવે ને એવા 2 નાસ્તા બનાવશું. તો જો અહીંયા લોટમાંથી મેં 4 લુવા કટ કરી લીધા છે અને હવે આપણે એક આવી રીતે આપણા ઘરમાં બધાના ઘરમાં આવું મશીન તો હોય જ છે ને, એમાં જે સેવ કરતા જે જાડી જારી આવે છે ને એ જાડી જારી આપણે લેવાની છે ને મશીનમાં રાખી અને મશીનને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને આપણે જે આ લોટ અંદર ફિલ કરીએ એ ચોટે નહીં, ચીપકે નહીં. તો જો અહીંયા સરસ એવું મશીનને હું ગ્રીસ કરી લઉં છું. એકદમ ઇઝી છે આ બનાવવું, ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે હેલ્ધી બને છે સાથે ટેસ્ટી પણ બને છે. તો જો એ જ રીતે હું અહીંયા 2 લુવા રાખી દઉં છું ને 2 લુવા હું મશીનમાં ભરી દઉં છું. તો તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે તમારે અહીંયા લોટ બાંધી લેવાનો છે. તો જો અહીંયા આપણે હવે મશીનને બંધ કરી અને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં આપણે જે બાકીના 2 લુવા છે એનું આપણે પરાઠું બનાવીને રેડી કરી લેવાનું છે. તો જો અહીંયા 2 લુવા બચ્યા છે તો હું અહીંયા થોડા મોટી સાઈઝના પરાઠા બનાવવાની છું, એટલે થોડા મોટા લુવા મેં લીધા છે અને થોડા હું પરાઠા જાડા પણ રાખવાની છું. તો જો લોટમાં ડસ્ટ કરીને નોર્મલ જે આપણે પરાઠું વણતા હોઈએ છીએ વાળીને તેલ લગાવીને એ જ રીતે મેં અહીંયા પરાઠું વણી લીધું છે. તો મેં પરાઠો વણવાની ફૂલ પ્રોસેસ તમને નથી બતાવી કારણ કે પરાઠું વણતા બધાને આવડતું જ હોય છે. તો આપણે એ વિડીયો સ્કીપ કરી દીધો છે અને પરાઠું વણીને આપણે અહીંયા રેડી કરી લીધું છે. તો જો હું તમને એટલું બતાવી દઉં છું કે પરાઠું આપણે ઓઇલ લગાવી અને વાળીને બનાવ્યું છે, જેથી કરીને થોડું એકદમ ક્રિસ્પી ખસ્તા આપણું પરાઠું બને. તો ચાલો અહીંયા આપણું હવે પરાઠું હું બનાવીને રેડી કરી અને પછી તમને શેકીને પણ બતાવી દઉં છું. તો શેકવા માટે મેં અહીંયા એક તવો લીધો છે. તવો સરસ એવો ગરમ થઈ જાય એટલે આપણે જે પરાઠું વણીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે અને પરાઠું એક સાઈડથી સરસ એવું શેકાય પછી આપણે એને પલટાવી લેવાનું છે. તો જો પરાઠું વણ્યું ત્યારે મેં એની ઉપર થોડા કાળા તલ અને સાથે થોડી લીલી ધાણા એને મેં ઉપરથી આવી રીતે ચીપકાવી દીધેલી છે, જેથી કરીને દેખાવમાં થોડું સારું લાગે અને ખાવામાં પણ બધાને મજા આવે. તો જો અહીંયા બંને સાઈડથી હલકું હલકું શેકાઈ જાય પછી ઉપરથી ઓઇલ લગાવી અને આપણે એને બંને સાઈડથી જેટલું આપણે ક્રિસ્પી કરવું હોય એટલું ક્રિસ્પી થવા દેવાનું છે. તો જો મેં અહીંયા થોડું જાડું પરાઠું રાખ્યું છે. જો તમારે વધારે ક્રિસ્પી બનાવવું હોય તો તમે આ પરાઠાને હલકું પાતળું રાખશો તો એકદમ સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થશે અને જોતા જ જો લાગે છે કે એકદમ ક્રિસ્પી કુરકુરું એવું આપણું પરાઠું બન્યું છે. તો જોવામાં જેટલું ટેસ્ટી દેખાય છે એટલું જ આ પરાઠું ખાવામાં ટેસ્ટી લાગે છે. તો ચાલો નોર્મલ જે આપણે પરાઠું શેકીએ એ જ રીતે આપણે અહીંયા પરાઠું શેકીને રેડી કરી લીધું છે. એમાં કોઈ જ નવું આપણે અહીંયા નથી બતાવેલું. તો જો તમારી ઈચ્છા થાય તો તમે આમાંથી પરાઠા પણ બનાવી શકો છો અને જો પરાઠા નથી બનાવવા તો આમાંથી આપણે એક બીજો નાસ્તો પણ બનાવશું. અને પરાઠા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા પરાઠા જોરદાર એવા બન્યા છે. તો જો પરાઠા નથી બનાવવા તો શું કરવાનું છે કે એવી જ રીતે લોટ બાંધીને એક મશીનમાં આપણે ભરી લીધો છે અને એ મશીનમાં હવે આપણે આવી રીતે તેલ ગરમ થાય એટલે મશીનમાંથી આપણે ગાંઠિયા પાડી લેવાના છે. તો મગના જે આપણે ગાંઠિયા બનાવશું એ ખાવામાં ખૂબ હેલ્ધી બનશે અને સાથે જ આ ગાંઠિયાને તમે 1 મહિનો સુધી સ્ટોર કરીને રાખશો તો પણ બિલકુલ ખરાબ નથી થવાના. તો બાળકોને ભાવે એવું પણ આપણે અહીંયા નાસ્તો બનાવ્યો છે અને સાથે મોટાને ભાવે એવા પરાઠા પણ આપણે બનાવી લીધેલા છે. તો આવી રીતે સૂકો નાસ્તો જો તમે બાળકોને લંચ બોક્સમાં આપવા માંગતા હોય કંઈક હેલ્ધી એવો તો આ તમે નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો. એકદમ જલ્દીથી બની જાય છે અને સાથે એટલો બધો ક્રિસ્પી બને છે. તમને થતું હશે કે ઘઉંના લોટથી બને છે એટલે એકદમ ચવડ એવો આપણો આ નાસ્તો બનશે, પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ કે આપણે જે આ ગાંઠિયા બનાવ્યા છે બિલકુલ ચવડ નથી બનતા. એકદમ જે આપણે બેસનના લોટથી બનાવતા હોઈએ છીએ એવા જ આપણા ગાંઠિયા બનીને તૈયાર થયા છે. ને સાથે ડુંગળી લસણ અને આપણે બીજી વસ્તુ પણ એડ કરી છે એટલે ગાંઠિયાનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. જેમ કે આપણે લસણિયા ગાંઠિયા લઈને ખાતા હોય એવા ગાંઠિયા આપણા બનશે. તો જો પરાઠા બનાવવાની ઈચ્છા ન હોય તો આવી રીતે ગાંઠિયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને જો અત્યાર સુધીનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. અને જોઈ શકો છો તમે અવાજ સાંભળી શકો છો, અવાજ ઉપરથી તમને ખબર પડતી હશે કે આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. જેવા આપણે તીખા ગાંઠિયા બજારેથી લાવતા હોઈએ છીએ એવા જ ગાંઠિયા આપણા અહીંયા ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. પણ એ ગાંઠિયા કરતાં પણ સ્વાદમાં આપણા ગાંઠિયા ટેસ્ટી બન્યા છે. અને જોઈ શકો છો તમે હલકું હાથમાં પ્રેસ કરું છું તો પણ ગાંઠિયા એકદમ ચૂરો થઈ જાય છે. તો ચાલો હવે આપણે અહીંયા પરાઠા અને ગાંઠિયા બંને એક જ લોટમાંથી આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.